આજની કહાનીમાં કંઈક એવું છે કે અસ્સલામ વાલેકુમ એન્ડ ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મજામાં ને? ઉઠીને બહાર નીકળીને જોયું તો વાગી સારા 9 તો ભાઈ તમારો ભાઈ નીકળી ગયો ને લઈ લીધી આયબુજાની ચાવી ને પોગી ગયા આપણે ગેરેજે પોગીને સાફ સુફ કરી નાખ્યું. હોન્ડા સિવિક મૂકવા જવાને તમારો ભાઈ નીકળી ગયો અને પોગી ગયો. હોન્ડા સિવિક મૂકીને પાછા ઉતરી ને જીસન ને સ્કૂલે મૂકી આવ્યો. સ્કૂલે મૂકીને પાછા આવતા રહ્યા તો ગાડીને કામ પૂરું કરી નાખ્યું. ભાઈ તો જવાનું તમારા ભાઈને ઘરે ખાવા તો નીકળી ગયો આયબુજાની ચાવી લઈને પોગી ગયા એ ઘરે પોગીને ખાઈ પી લીધું ને ખાઈ પીને આપણે જવાનું હતું રાજકોટ. તો તમારો ભાઈ નીકળી ગયો અને પોગી ગયો એવી જગ્યાએ કે કોમેન્ટ કરીને જણાવી દો કઈ જગ્યાએ પછી જવાનું આપણે રાજકોટ. તો રાહ જોતો ગાડીની આવી ગઈ ને પોગી ગયા સીએનજી પંપે. સીએનજી ભરાવા ઉપર રહી ગયા ને પછી નીકળી ગયા રાજકોટ બાજુ ને પોગી આપણે ડીમાર્ટે. પોગી ગયા ડીમાર્ટમાં ગડી ગયા ડીમાર્ટ ની અંદર. તો આ ભાઈ જો વસ્તુ ચાલુ કરી લેવાની આપણે કઈ લેવાનું નતું. તમારા ભાઈ વિડીયો ચાલુ કરી દીધો. પછી તો આપણે નીકળી ગયા બહાર ને બહાર નીકળીને જઈએ તો આ વસ્તુ શું આપણને ખબર નથી. કોમેન્ટ કરીને જણાવી દઈએ. તા તો માણસ આવી ગયા વસ્તુ લઈને આખું ડીમાર્ટ રેકનો આટલી જ વસ્તુ મળી જાય. તો પોગી ગયા પાછા ગેરેજ ને પડી ગઈ હતી રાત. તો તમારો ભાઈ આવી ગયો સાગર ડેરી છાસ દૂધ લેવાનું હતું. છાસ દૂધ લઈને નીકળી ગયા. તો આજનો બસ અહીં લગી મારી ચેનલ વિડીયોમાં. તો લગી બાય બાય.